નમસ્કાર, હું સુમિત ઝાલા જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી ફરી એક વખત આપ બધા સાથે દશાંશ અપૂર્ણાંકનો ભાગ 2 લઈને આવી રહ્યો છું. આગળની રીતો જોશી સાહેબે આગળના વિડીયોમાં કરાવી, એ જ ઉપરથી આગળ દશાંશ અપૂર્ણાંકના ભાગુ સભાને એવું કરાવવાનું છે, આપણે જોઈશું. ચલો વધારે સમય ન લેતા આપણે રીત 12 સુધી સાબિત કરાવી દીધેલી છે, રીત 13 થી બાકી છે. રીત 13 માં તમને એવું કહેવામાં આવેલું છે કે 4.01 એને ગુણ્યા 7.13 એનું નજીકનું મૂલ્ય શોધવાનું છે. નજીકનું મૂલ્ય હવે તમે બે રીતે શોધી શકો. પહેલા તો કે ગુણાકાર કરી અને જે જવાબ આવે એને નજીકમાં ફેરવી શકો, અને બીજું કે પહેલા નજીકમાં ફેરવી અને પછી તમે એનો ગુણાકાર કરી શકો. પરંતુ આપણને એવું કીધું કે નજીકનું મૂલ્ય આપણને સોંપડ પાડેલી નથી, અને કેટલા અંક સુધી દશાંશમાં કે શતાંશમાં નજીકમાં ફેરવવાનું એવું આપેલું નથી. એટલે આપણે પૂર્ણાંક સંખ્યામાં નજીકમાં ફેરવશું અને પછી એનો ગુણાકાર કરી નાખશું. રીત નંબર 13 માં જે દાખલો આપવામાં આવેલો છે કે 4.01 એની ગુણ્યા 7.13. હવે નજીકમાં ફેરવા માટે પહેલા તો આપણે પૂર્ણાંક સંખ્યા અને પોઈન્ટ સુધી જ ફેરવવાનું છે, પોઈન્ટની પાછળના અંક રાખવાના નથી. તો પોઈન્ટ પછીનો જે પહેલો અંક છે ને એ તમારે ધ્યાનમાં લેવાનો છે. જો પોઈન્ટ પછીનો પહેલો અંક 0, 1, 2, 3 કે 4 મતલબ 5 થી નાનો છે તો તમારે કાંઈ કરવાનું નથી, આ સંખ્યા એમને રાખવાની અને આ કાઢી નાખવાનું છે. જો અને એની જગ્યાએ 5 અથવા 5 થી મોટો મતલબ 5, 6, 7, 8 કે 9 હોય પોઈન્ટ પછીનો પહેલો અંક આ જગ્યાએ, તો તમારે આગળની સંખ્યામાં +1 કરવાનો છે. માનો કે 7 છે તો તમારે 1 ઉમેરીને 8 કરી દેવાના, અને મોટી સંખ્યા હોય 781.90 તો પહેલો અંક છે એમાંથી છે, મતલબ કે 5 થી મોટો છે. તો પોઈન્ટ પહેલાની જે સંખ્યા હતી કાંઈ એમાં 1 ઉમેરી દો, +1 કરી નાખો તો આ 782 થશે. બરોબર, આ રીતે. પરંતુ અહીંયા એવું કઈ છે નહીં, આપણે બંને પોઈન્ટ પછીના અંક છે એ 5 થી નાના છે, એટલા માટે આપણે ખાલી પોઈન્ટ પછીની સંખ્યા દૂર કરવાની રહેશે, આગળની સંખ્યામાં કઈ ઉમેરવાનું રહેશે નહીં. બરોબર છે. તો આનાથી જશે 4, આનાથી જાય 7. સિમ્પલ આનો ગુણાકાર કરી નાખો. 4 નો ઘડી આવડતો હોય તો 4 × 7 = 28. આ તમારો જવાબ. બરોબર છે બાળકો. આગળની રીત તરફ જઈએ. રીત નંબર 14. રીત નંબર 14 માં એવું કીધેલું છે કે નીચે આપેલી બધી સંખ્યાને પ્રથમ દશાંશમાં ફેરવી અને સાદુરૂપ આપવાનું. અહીંયા તમને પહેલા દશાંશમાં ફેરવવાનું છે, પછી સાદુરૂપ આપવાનું છે. પ્રથમ દશાંશ એટલે પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. શતાંશ કીધું હોય તો પોઈન્ટ પછી 2 અંક, અને સહસ્ત્રાંશ કીધું હોય તો પોઈન્ટ પછી 3 અંક આવે એવી સંખ્યામાં ફેરવીને તમારે સાદુરૂપ આપવાનું હોય છે. અહીંયા આપણે દાખલો 45.67 વત્તા 56.47 વત્તા 90.45. તો એ પ્રથમ દશાંશમાં ફેરવવાનો મતલબ પોઈન્ટ પછી તમારે 1 અંક રાખવાનો છે. બરોબર, પોઈન્ટ પછી 1 અંક રાખવાનો છે, બાકીના એની પાછળ જેટલા અંક હોય એને આપણે દૂર કરી દેવાના. તો મતલબ આ અંક રાખવો છે તો એની પછીનો અંક જોવો છે. આગળ જોયું છે આપણે કે જે અંક તમારે કાઢવા છે એમાં જે પહેલો અંક જોવાનો 5 થી નાનો હોય તો કઈ કરવાનું છે નહીં, પાછળના અંકને દૂર કરી દેવાનું. જો 5 થી મોટો હોય તો એની આગળમાં 1 તમારે ઉમેરવો પડશે. તો આ 5 થી મોટો છે 7 કહેવાય ને, 5 થી મોટો તો આમાં 1 ઉમેરી દો તો આનો જવાબ છે 45.1 નાખો એટલે થઈ જાય 7. બરોબર છે. એવી જ રીતે અહીંયા જુઓ તમે તો અહીંયા 1 અંક રાખવાનો છે, 6 રાખવાનો છે, 6 દૂર કરવાનો છે. બરોબર, તો 6 છે એ 5 થી મોટો છે, તો 5 થી મોટો છે તો ફરજિયાત તમારે આગળની સંખ્યામાં +1 કરવું પડશે. તો તમે આમાં 1 ઉમેરી દેશો, પોઈન્ટ આ 4 માં 1 ઉમેરો એટલે થઈ જાય 5. એવી જ રીતે અહીંયા
90 એમના પોઈન્ટ પછી પહેલો અંક રાખવાનો, આ દૂર કરવાની બાકી સંખ્યા, તો આ પહેલો જો 5 છે, 5 હોય તો આપણે એક ઉમેરવાનો, તો 5 તો 5 થી મોટું હોય તો એક ઉમેરવાનો, અને 5 થી નાનું હોય તો કઈ ઉમેરવાનું હોય તો નહીં. તો 5 છે તો આમાં એક ઉમેરવો પડશે, તો 4 માં એક ઉમેરવો એટલે 5. આ બધા થઈ ગયા પ્રથમ દશાંશ, એટલે પછી એક જ સંખ્યા છે પ્રથમ, એટલે પહેલો અંક હોવો જોઈએ, પોઈન્ટ પછી પહેલો અંક છે બધે. હવે સરવાળા બાદબાકી, તો આમાં દશાંશનો સરવાળો કરવાનો અને બાદબાકી. સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે અથવા ભાગુ સરવાળો નિયમ છે ને, આપણે ભાગુ સરવાળા કહીએ. નકર આપણે શીખીએ પેલા સરવાળો, પછી બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર. તો આપણે આવું કેવું જોઈએ ને, સરવાળો. આપણે આ નામ શા માટે આપીએ? આવું નામ એટલા માટે આપે કે એક સાદુરૂપનું કામ છે, ક્રિયાઓ હારવાર આપી હોય, પછી સરવાળો ને આ બધું બાદબાકી કરવાની, એટલા માટે આપણે એને ભાગુ સરવાળો કહીએ છીએ, બરોબર. પરંતુ આ દાખલામાં આપણને ભાગાકાર આપ્યો જ નથી, ગુણાકાર આપેલો નથી, ખાલી સરવાળો બાદબાકી આપે. તો પણ આપણે આ ક્રમનું પાલન થવું જોઈએ કે પહેલા સરવાળો કરશું અને પછી બાદબાકી કરશું, બરોબર છે બાળકો? તો પહેલા સરવાળો કરી નાખીએ આપણે. સરવાળો આગળના વિડીયોમાં આપણને શીખવાડવામાં આવેલો હતો કે પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવવાનો, 45.7 અને પછી પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો, પછી આંકડા ગોઠવવાના. આગળ છે 56 અને પાછળ છે 5. પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવાઈ જાય પછી જે રીતે તમે સાદો સરવાળો કરો એ જ રીતે કરી નાખો, પરંતુ પોઈન્ટ નીચે પોઈન્ટ જવાબમાં આવવો જોઈએ, એક ભૂલાવવું જોઈએ નહીં. 7 ને 5 12 નો બગડો, વિધિ પડી 1. પોઈન્ટ નો પોઈન્ટ ભૂલવાનો નહીં. 5 ને 1 6, બીજા 6, 12 નો બગડો, વિધિ 1. 4 ને 5 ને 5 10. તો સરવાળાનો જવાબ આવ્યો 102.2. 102.2 થઈ ગયા. પછી આ સરવાળાનો જવાબ આવ્યો, એટલે આટલું કાઢીને એની જગ્યાનો જવાબ મૂકી દીધો. આ એટલું એમને માઇનસ ના માઇનસ 90 ના 90.5, બરોબર. હવે આ બાદબાકી પોઈન્ટ વાળી કરી નાખવાની, એ પણ આપણે આગળ શીખી ગયા. 102.2 એમાંથી માઇનસ પોઈન્ટ નીચે પોઈન્ટ, આગળ 90 અને પછી 5. આમાં એ જ સિસ્ટમ છે, તમે હાદો બાદબાકી કરો એ જ રીતે કરી નાખવાનો, પણ પોઈન્ટ નીચે જવાબમાં એક પોઈન્ટ મૂકી દેવાનો. તો હવે 2 માંથી 5 ન જાય તો દસકો લેવો પડે, તો આપણે 2 વાર નહીં, દસકો પણ લઈ લેવાનો, પોઈન્ટ ને આ બાજુથી લઈ લેવાનો. હાદો કરો એ જ રીતે કરી નાખવાનો. 2 5 10 પેલા 1 અને બગડો હતો અને 10 આવ્યા એટલે થઈ ગયા 12. 12 માં 5 જાય 7, પોઈન્ટ નીચે પોઈન્ટ, 1 માં 0 જાય 1, અને અહીંયા પણ દસકો લેવો પડે, તો 10 માં સીધા 9 બાદ કરો તો 1, તો 11.7. તો જે આપણને જે જવાબ માંગ્યો હતો એનો એ જવાબ આવી ગયો છે 11.7. હાલો આગળની રીત તરફ જઈએ આપણે. રીત નંબર 15. રીત નંબર 15 માં આ એક પૂર્ણાંક સંખ્યા આપેલી છે, બાકી બધી અપૂર્ણાંક આપેલી છે, પણ બધા અપૂર્ણાંક એવા છે કે જેના છેદમાં 10 ની ઘાત છે, 10 છે, 100 છે, 1000. તો જે અપૂર્ણાંકના છેદમાં 10 ની ઘાત હોય, 10 હોય, 100 અથવા 1 ની પાછળ શૂન્ય વાળી સંખ્યા હોય, એને તમે પોઈન્ટમાં ઈઝીલી ફેરવી શકો, અને એવા અપૂર્ણાંકને જ આપણે દશાંશ મૂળાંક કહીએ છીએ, બરોબર. તો આપણે જોઈએ રીતમાં જે દાખલો આપેલો છે, રીત 15, 83 વત્તા 7 ના છેદમાં 10 વત્તા 8 ના છેદમાં 100 વત્તા 3 ના છેદમાં 1000. જો બધામાં 1 ની પાછળ શૂન્ય છે, 1 ની પાછળ શૂન્ય હોય ત્યારે તમે બહુ સરળતાથી અને દશાંશ પૂર્ણાંકમાં ફેરવી શકો, બરોબર. 83 છે એ તો પૂર્ણાંક સંખ્યા છે એટલે એને કઈ ફેરવાની જરૂર નથી. વત્તા 7 ના છેદમાં 10, 10 હોય ત્યારે 1 શૂન્ય હોય એટલે પોઈન્ટ પછી 1 અંક આવવો જોઈએ. 100 હોય એમાં 2 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 2 અંક, અને 3 શૂન્ય હોય 1 ની પાછળ હોવા જોઈએ. જો 2000 હોય તો પાછા તમે એ રીતે ફેરવી શકશો નહીં. 10 ની ઘાત હોવી જોઈએ. 10 ની ઘાત મતલબ 10 ની 1 ઘાત એટલે 10, 10 ની 2 ઘાત એટલે 2 વખત 10 નો ગુણાકાર એટલે 100, એવી રીતે 3 ઘાત એટલે 1000, 4 ઘાત એટલે 10000, એવી રીતે. એવું કઈ છેદમાં હોય 10, 100 કે 1000 ત્યારે જ આ રીતે ફેરવી શકાય છે, બરોબર. પછી હવે તમે એમ કહો કે સાહેબ 2000 હતા, પાછળ શૂન્ય હતા, મેં ફેરવું, મારો દાખલો ખોટો પડ્યો, તો એ ખોટો જ પડવાનો છે. આ એક શબ્દ યાદ હોવો જોઈએ કે 10 ની ઘાત છે એ છેદમાં હોવી જોઈએ. તો 7 ના છેદમાં 10, તો પેલા 7 મૂકી દો તમે એમ, પછી છેદમાં 10 છે મતલબ 1 શૂન્ય છે 1 ની પાછળ, તો પોઈન્ટ પછી 1 જ અંક હોવો જોઈએ, તો પાછળથી 1 અંક ગણીને પોઈન્ટ મૂકી દો. આગળ કઈ વધ્યું નહીં, તો શૂન્ય તો મફત મળે તમારે જોતા હોય. અહીંયા 8 મૂકી દો, 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ, થઈને માથાકૂટ. પોઈન્ટ 1 જ અંક છે તો પાછળથી 1 અંક પછી પોઈન્ટ મુકાય નહીં.
આગળ શૂન્ય તમારે મૂકી દેવાના, કારણ કે મૂલ્ય આગળ શૂન્ય મૂકવાથી સંખ્યાનું મૂલ્ય બદલાતું નથી. જો 8 છે તો આને 8 જ કહેવાય, આને પણ 8 જ કહેવાય, અને આને પણ 8 જ કહેવાય. જો હવે તમે પાછળ શૂન્ય લગાવશો તો 80 થઈ જાય, 800 થઈ જાય, 8000 થાય. સંખ્યાને આગળ તમે શૂન્ય લગાવી શકો. તો તમારે આગળ શૂન્ય લગાવી દેવાના. પછી તમે બે શૂન્ય છે એટલે 2 પોઈન્ટ હોજો પોઈન્ટ પછી તો પાછળથી 2 અંક ગણીને પોઈન્ટ મૂકજો તો આ એવી સંખ્યા થઈ ગઈ કે જેમાં પોઈન્ટ પછી 2 અંકો છે. બરોબર. એવી જ રીતે અહીંયા 3 અને અહીં 3 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી 3 અંકો હોજો તો 1 2 3 3 અંક થઈ જાય, પોઈન્ટ મૂકો, આગળ એક 0 મૂકી દો. બરોબર. હવે આનો સરવાળો કરવાનો છે, બધાનો એકાદ સરવાળો થઈ જશે. તો એ વાત એવી હતી કે સાહેબ આપણે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવાનો હતો, પણ આ પહેલી સંખ્યા જેમાં પોઈન્ટ છે જ નહીં, તો આ રીતે કરી નાખો, 83 પોઈન્ટ મૂકીને 0 મૂકજો તો આને 83 જ વસાય. અને સંખ્યાના મૂલ્યમાં કાંઈ ફેરફાર થયો નથી, પણ આપણને સરવાળો કરવામાં સરળતા રહે અને ભૂલ ઓછી પડશે. તો પાછળ મૂકી દો પોઈન્ટ. એવી જ રીતે અહીંયા પોઈન્ટ આગળ 0 7 0.7 થઈ ગયા. એવી જ રીતે આ પોઈન્ટ આગળ 0 પાછળ 0 8 થઈ ગયા. એવી જ રીતે અહીંયા 0.003 સંખ્યા ભલે આગળ પાછળ દાદરા જેવું થઈ જાય, આપણે એનાથી મૂંઝાવું નથી. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, એ પ્રમાણે ગોઠવણી કરી નાખવાની. પછી જો તમને થોડીક ભૂલ પડે એવું લાગે કે મારે થોડીક ભૂલ પડશે તો જ્યાં જ્યાં જગ્યા વધી હોય ત્યાં તમે શૂન્ય વધારાના મૂકી દો, એવી તમને કોઈ ના પાડેલી નથી. આ રીતે કરી નાખો. પછી તમારે કરવાનો છે બધાનો સરવાળો. હવે સરવાળો કરી નાખો, જે રીતે સાદો કરો એ રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ જવાબમાં આવવો જોઈએ. એક ખાસ ધ્યાન રાખો, 0 0 0 3 ના 3 8 ના 8 7 ના 7 પોઈન્ટ 9 પોઈન્ટ 3 ના 3 8 ના 8 તો આ જવાબ આવી ગયો 83.783 અથવા 83.783. આ આપણો માંગેલો જવાબ છે. બરોબર છે. સદા આ દાખલા બધા તમારે ટ્રાય કરવાના. જો ન આવડે તો કોમેન્ટમાં લખવું અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવી અથવા આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગ્રુપમાં, કોલ કરી લેવો. આગળની રીત તરફ જઈએ બાળકો. રીત નંબર 15. રીત નંબર 15 માં તમને એવું કહેવામાં આવેલું છે કે બે દશાંશ સંખ્યાનો ગુણાકાર 21.60 છે, તેમની એક સંખ્યા 1.5 છે, તો બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો બે સંખ્યાનો ગુણાકાર તમને ખબર પડે ને કે બે સંખ્યાનો ગુણાકાર 10 છે. બરોબર. બે સંખ્યાનો ગુણાકાર 10 છે. બે સંખ્યાનો ગુણાકાર 10 છે, ખાલી જગ્યા રાખો એક. તો એક સંખ્યા 2 હોય તો બીજી સંખ્યા કઈ હોય? બધાને ખબર પડી જાય કે 2 5 10 થાય તો બીજી સંખ્યા 5 જ હોય. તો કેવી રીતે ખબર પડે? તો પહેલા અહીંયા કઈક સંખ્યા અથવા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું. પછી અહીંયા ગુણાકારમાં હોય તો કાલે આપણે શીખવાડ્યું હતું કે આ બાજુ જાય તો ભાગાકારમાં. બરોબર. હવે એકવાર ફરીવાર કે બે સંખ્યા છે એનો ગુણાકાર 10 છે, તો એક સંખ્યા છે એ 2 હોય તો બીજી સંખ્યા કઈ? તો બીજી સંખ્યા શોધવા માટે આ ગુણાકારમાં છે તો ઓલી બાજુ એને ભાગાકારમાં જવા દો તો 10 × 5 ભાગાકાર કરવાથી મળે કે 2. અહીંયા ઈ જ સંખ્યા આ 2 હતા, સોરી થોડીક ભૂલ પડી ગઈ. આ બાજુ 10 × 2 હતા તો જવાબ આવશે 5. તો બીજી સંખ્યા મળે છે 5. અહીંયા ઈ જ આપેલું છે પણ પોઈન્ટમાં આપેલું છે અને આપણે પોઈન્ટ વાળો ભાગાકાર કરવાનો છે, જે આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છે. છતાં આપણે અહીંયા રીત આવી છે તો ભાગાકાર કરી નાખીએ. બરોબર. બે સંખ્યા છે એનો ગુણાકાર કેટલો આપેલો છે? ગુણાકારનો જવાબ મતલબ ગુણનફળ આપેલું છે. કેટલું આપેલું છે આપણને? 21.60. અને એમાંની એક સંખ્યા આપણને આપેલી છે, એક સંખ્યા આપેલી છે 1.5. તો બીજી સંખ્યા ગોતવાની છે. બીજી સંખ્યા તમે કોઈ પણ ધારી લો. ધારો કે બીજી સંખ્યા x છે. બધાને x બહુ ગમતું હોય એટલે x મૂકી દે. x ને y જ મૂકે ને બધા. તો x શોધી લઈએ. તો આ x ની સાથે ગુણાકારમાં છે. બરાબરની બીજી બાજુ આપણે જ્યારે સંખ્યાને લઈ જાય ગુણાકારમાં તો જાય ભાગાકાર, ભાગાકાર હોય ગુણાકાર. આપણે કાલે કીધું હતું સરવાળો હોય તો બાદબાકીમાં, બાદબાકી હોય તો સરવાળો. તો આ ગુણાકાર છે, ઓલી બાજુ જાય ભાગાકારમાં. x બરાબર 21.60 ભાગ્યા 1.5. આ થઈ ગયો ભાગાકાર. ભાગાકાર કરો એટલે તમને બીજી સંખ્યા મળી જશે. ભાગાકાર કરી નાખ્યું આપણે. પોઈન્ટ કાઢી નાખવાનો. પહેલા પોઈન્ટ કાઢવી તો આપણને શીખવાડ્યું હતા આગલા લેક્ચરમાં કે દશાંશમાંથી અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવું. તો પહેલા તો પોઈન્ટ કાઢીને સંખ્યા લખી નાખવાની, છેદમાં એકડો મૂકી દેવાનો. પછી પોઈન્ટ પછી જેટલા અંકો હોય, માનો કે 2 અંક છે તો 2 મીંડા મૂકી દે. બરોબર. અથવા પોઈન્ટ પછી 2 આંકડા હતા તો 1 ની પાછળ 2 અંક શૂન્ય હોય એવી સંખ્યા મૂકવાની, અથવા 10 ની 2 ઘાત વાળી સંખ્યા મૂકવાની. 10 ની 2 ઘાત એટલે પણ 100 જ થાય. બરોબર. એવી જ રીતે અહીંયા પોઈન્ટ કાઢીને સંખ્યા લખી નાખી. પોઈન્ટ પછી 1 અંક એટલે છેદમાં આવશે 10. બરોબર છે. હવે ભાગાકાર કરવાનો છે.
હવે અપૂર્ણાંકનો ભાગાકાર, આ બે સંખ્યા થઈ ગઈ અપૂર્ણાંક. તો અપૂર્ણાંકનો ભાગાકાર એ રીતે કરતા હતા કે ભાજ્ય હોય એને એમને રહેવા દેતા હતા, ગુણાકાર નિશાની, અને ભાજક હોય એનો વ્યસ્ત કરીને આપણે ગુણી દેવાનો હતો, અથવા એને ઊંધા માથે કરવા આપણે દેશી ભાષા ઊંધા માથે કરીને ગુણી દો 10/15. હવે અપૂર્ણાંકનો ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે, અને આ છેદ છે ભેગો કરી નાખવાનો. 2160 ગુણ્યા અંશ, બે અંશનો ગુણાકાર છેદમાં બે છેદનો ગુણાકાર. હવે જે કઈ છેદ ઉડતા હોય એ ઉડાડ નાખવાનો. બસો 16/15. હવે 216/15 એનો ભાગાકાર આપણે કરી નાખશું. પેલા 21 છે એનાથી મોટા છે તો બે અંકારે ભાગ આવશે. 15 × 15, 15 × 30 વધી જાય, 15 જાય તો 6 વધે, ઉપરથી 6 પાછા ઉતારો, 1560 પાછા 6 વધ્યા, પોઈન્ટ શૂન્ય મળશે ભાગના 1560. એટલે આપણને માગેલો જવાબ આવશે ભાગાકારનો 14.4. જે આપણો આ બીજી સંખ્યા x છે ધારીતી બીજી સંખ્યા એ છે 14.4. એ જ રીતે આ જે કાંઈ વધારાના દાખલા છે એ તમારે પ્રેક્ટિસ માટે છે, PDF ગ્રુપમાં મળી જશે, ગણી નાખજો આગળની રીતે. હલો, રીત નંબર 15. નીચેનામાંથી કોની કિંમત 6.4 ની બરાબર છે, મતલબ કે 6.4 ની જેટલી છે. અને 4 વિકલ્પ આપેલા છે A, B, C ને D. તો ચારેયનું સાદુરૂપ તમારે આપવું પડશે. 16 × 4 બે પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે ચારે ચાર ઓપ્શનનું સાદુરૂપ આપીએ. A 16 × 4, તમને બધાને 16 નો ઘડિયો આવડતો જ હોય. 16 × 4 16 64. તો આ 6.4 ની બરાબર છે ભાઈ? 6.4 ની બરાબર નથી, એટલે આપણો જવાબ A ઓપ્શન આવશે નહીં. આગળ B 1.6 × 0.4. આ બે પોઈન્ટ વાળી સંખ્યા છે, પોઈન્ટ વાળો ગુણાકાર અથવા દશાંશ પૂર્ણાંક કહેવાય. આ જે ટપકું છે ને એને દશાંશ ચિહ્ન કહેવાય. એટલે એવું જે ટપકા વાળી સંખ્યા હોય એને દશાંશ પૂર્ણાંક કહેવાય. તો પેલા દશાંશ ચિહ્ન કાઢી નાખો તો અહીંયા થઈ જાય 16, અહીંયા કાઢી નાખો તો 0 4 અથવા 4. હા તો ગુણાકાર કરી નાખો 16 તો કે 66 થઈ ગયો 66. હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક અંક, એનો બેનો કરી નાખવાનો સરવાળો, ટોટલ 2. તો જે જવાબ આવ્યો ને એમાં પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. તો આપણો જવાબ આવ્યો 66, પોઈન્ટ પછી 2 અંક એટલે પાછળથી 2 અંક ગણીને પોઈન્ટ મૂકજો, આગળ કાંઈ નથી તો 0. તો આપણે આ ભાઈનો જવાબ આવ્યો 0.66. તો ત્યાં 6.4 છે તો એની બરાબર છો ન થયો. તો આપણો જવાબ B પણ નહીં આવે, C વિકલ્પ. 1.6 × 40. તો એ જ રીતે આની રીતે કરી નાખો. પેલા હાદો ગુણાકાર 16 × 40, 1666 અને 0 નું 0, 640 થયા. 640 થયા, અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ જ નથી તો 0. બેનો સરવાળો 1, ટોટલ પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ. એક અંક ગણીને પોઈન્ટ મૂકો તો 66.0. તો આપણને 6.4 ની બરાબર, તો 6.4 બરાબર ન છે. તો આપણો જવાબ C પણ નહીં આવે. તો બાકીનો જવાબ D. 3 ન હતા એટલે ચોથો આવતો જ હોય, બરોબર. છતાં આપણે કરી જોઈએ 1.6 × 4. અહીંયા પોઈન્ટ કાઢી નાખો 16 × 4, 1666. અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા 0, 1 ને 0 1, પોઈન્ટ પછી એક અંક હોવો જોઈએ, પાછળ એક ગણીને પોઈન્ટ મૂકો 6.4. તો આ D ઓપ્શન છે, એનો જવાબ 6.4 ની બરાબર, મતલબ કે 6.4 ની જેટલો થયો એટલે આપણો જવાબ થઈ જાય D, બરોબર છે. હવે આગળ બસ એક રીત નંબર 12 બાકી છે, એના પર જઈએ આપણે. રીત નંબર 12. રીત નંબર 12 માં એવું કીધું નીચેલા આપેલા દાખલાનું સાદુરૂપ આપો. સાદુરૂપમાં અહીંયા તમને કોઈ બે વસ્તુ કે ત્રણ વસ્તુ કે ચાર વસ્તુ, ચાર મુખ્ય પ્રાથમિક ક્રિયા છે આપણી પાસે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમાં જ આપેલું હોય ને આપણે ક્રમ ફોલો કરવાનો ભાગુ સબા પ્રમાણે. ભાગુ સબા જે વસ્તુ આપેલી હોય એમાંથી પહેલા ભાગાકાર આપેલો હોય તો પહેલા એ જ કરવાનો, ભાગાકાર ન આપેલો હોય તો પછી આ ક્રમ ફોલો કરવાનો. હવે કોઈ એક દાખલો લઈ લઈએ આપણે. પેલા ઈ દાખલો કરીએ. ઈ 123.4345 માઇનસ 12.92
0.0037 વત્તા 1.237. તો આ દાખલામાં એક બાદબાકી અને એક સરવાળો છે. ભાગુ સભા પ્રમાણે પહેલા સરવાળો આવે તો પહેલા આપણે સરવાળો કરવાનો થાય. તો આની આગળ બાદબાકીની નિશાની છે તો પહેલા ગોઠવણી કરી નાખવાની. બાદબાકી હોય ને એને તમારે છેલ્લે કાઢી મૂકવાનું. તો બાદબાકીને છેલ્લે કાઢો એટલે ઓટોમેટિક સરવાળો આગળ વહી આવે અને છેલ્લે બાદબાકી વહી ગયો 12.00. મેં આમાં એક ક્રિયા નથી કરી, ભાગાકાર સરવાળો બાદબાકી ફક્ત ગોઠવણી કરી, બાદબાકી વાળાને છેલ્લે મોકલી દીધું, સરવાળો આગળ લઈ ગયો. હવે સરળતા રહેશે, આ બંનેનો સરવાળો કરો, આટલું કાઢી એની જગ્યાનો જવાબ મૂકો, પછી જવાબ આવે એમાંથી બાદબાકી કરી નાખો. ઉભો સરવાળો કરી નાખવી, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવાનો. તો સરવાળો જ્યાં અંક ઘટે તમને એમ લાગે કે આપણે ભૂલ પડશે તો આપણે ત્યાં શૂન્ય મૂકી દઈશું. બરોબર, 5 ને 0 5, 4 ને 4 8, 3 ને 3 6, 4 ને 2 6, 3 ને 1 4, 2 ના 2, 1 ના 1. તો આપણો સરવાળાનો જવાબ આવ્યો 124.6685. તો આ સરવાળો હતો આખો એનો જવાબ આવ્યો. તો આટલું કાઢીને એની જગ્યાએ આ મૂકી દઈશું 124.6685 જવાબ હું યાદ રાખી લઉં છું. 124.6685 જ્યાં સરવાળાનો જવાબ આવ્યો એમાંથી હવે આ બાદબાકી કરવાની 12.0037. તેવી જ રીતે બાદબાકી કરી નાખો 124.6685 ઓછા પોઈન્ટ નીચે પોઈન્ટ પછી સંખ્યા મૂકો 12 પાછળ 0 0 અને 37. બરોબર, અહીંયા અંક ઘટ્યો તો ત્યાં 0 મૂકી દેવાનું. તમે 0 મૂકી દો પોઈન્ટની આગળ કે પાછળ, દશાંશ પડવામાં કાંઈ કિંમતમાં નહીં બદલાય. 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 3 જાય 5, 6 માં 0 6, 6 માં 0 જાય તો 6, પોઈન્ટ નીચે પોઈન્ટ ખાસ યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1 1. તો જે આપણે આ જે સાદુરૂપ આપવાનું કીધું તો સરવાળો બાદબાકી, એનો જવાબ 112.6651 જવાબ આવે છે, જે માંગેલો જવાબ છે. હજી આપણે એક દાખલો એવો ટ્રાય કરીએ કે જેમાં આની સિવાયની કઈ ક્રિયા હોય, જેમ કે આ કરીએ તો આમાં એક ભાગાકાર અને એક ગુણાકાર છે. આ એ વાળો દાખલો 10.8 ભાગ્યા 3.6 ગુણ્યા 3.06. તો આમાં ભાગાકાર અને ગુણાકાર છે. તો ભાગો સભા પ્રમાણે પહેલા તમારે શું કરવાનું હોય? ભાગાકાર કરવાનો હોય. તો ભાગાકાર કોની વચ્ચે? ભાગાકારની નિશાની. ભાગાકાર નિશાની ઓળખતા આવડે ને તમને? તો ભાગાકારની નિશાની અહીં 10.8 અને 3.6 ની વચ્ચે છે. તો આ બેનો ભાગાકાર કરી નાખવાનો 10.8 ભાગ્યા 3.6 સાઈડમાં કરી નાખો, પછી હું સીધો જવાબ મૂકી દઈશ. બરોબર, તો આ રીતે 10.8 તો એમાંથી પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 આવશે, ભાગ્યા અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે પોઈન્ટ કાઢીને છેદમાં 10 આવશે. બરોબર, હવે અપૂર્ણાંકનો ભાગાકાર થઈ ગયો. અપૂર્ણાંકનો ભાગાકાર તો આગળની સંખ્યા એમને રાખવાની, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, એટલે પાછળનું પદ એનો વ્યસ્ત કરી નાખવાનો, અથવા ભાજકનો વ્યસ્ત, અથવા ભાજકને કરી નાખો ઊંધામાં. ઉપરનાનો ગુણાકાર ઉપર 108 ગુણ્યા 10, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદ ભેગો કરી નાખવાનો, છેદનો છેદ સાથે ગુણાકાર કરી નાખો. હવે છેદ ઉડાડી નાખો, 10 10 ઉપડી ગયા, 17 તેરી 108. જવાબ કેટલો આવ્યો? ખાલી 3. ભાગાકારનો જવાબ આવ્યો 3. તો હવે આ ભાગાકાર વાળો હતો આખો, આ બેનો ભાગાકાર કાઢીને એની જગ્યાએ મૂક્યો 3, પાછળનું એમને ગુણ્યા 3.06. બરોબર છે. હવે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકારમાં આપણે એવું કીધું હતું પેલા સાદો ગુણાકાર કરી નાખવાનો. સાદો ગુણાકાર મતલબ અહીંયા 3 અને અહીંયા પોઈન્ટ કાઢી નાખો તો 306. આ ગુણાકાર કરી નાખવાનો 306 તેરી 918 થાય. 918 જવાબ આવ્યો. હવે પોઈન્ટ ગણો, આના પોઈન્ટ પછી 2 અંક, અહીંયા પોઈન્ટ જ નથી તો 0, ટોટલ છે 2. તો જવાબ જે આવ્યો ને આપણે ગુણનફળ, એમાં પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. તો પાછળથી 2 અંક ગણીને પોઈન્ટ મૂકી જાઓ, જે તમારો ગુણાકારનો માગેલો જવાબ છે. અને ગુણાકાર છેલ્લે હતો એટલે ગુણાકારનો જવાબ ઈ જ આપણે સાદુરૂપનો જવાબ થઈ જાય, જે માગેલો જવાબ આવ્યો. એટલા સાથે જ આપણે દશાંશ પૂર્ણાંકની 15 રીત કરાવી દીધેલી છે. આની હોમવર્કની PDF તમને ગ્રુપમાં આપવામાં આવશે. જેમાં કાંઈ ભૂલ થાય, કાંઈ ક્વેરી થાય, કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને કહો, અથવા WhatsApp નંબર આપેલો છે એમાં સીધો કોન્ટેક્ટ કરજો. એટલા સાથે જ આપણે ટૂંકાવીએ છીએ.